જો આ જોરદાર ગોલ્ડ પ્લેટેડ ખાટુ શ્યામ બાબાની મૂર્તિ, એવી ના સિલ્વર પ્લેટેડ તમે જુઓ, ઈ સિવાય તમે જુઓ આ બધી મૂર્તિનું કલેક્શન તો છે જ, પણ તમે જોઈ લ્યો પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ જોઈ લ્યો, કે પછી હનુમાનજીની મૂર્તિ જોવો, અથવા સરદાર સાહેબની મૂર્તિ જોવો. આ છે ને ગુજરાતમાં પહેલી વાર રાજકોટના કારીગર દ્વારા બનાવવામાં આવે છે ને એટલું ઝીણવટ ભર્યું અને ડિટેલિંગમાં કામ છે ને. આસ્થાબેન પોતાની કારીગરીથી ને પોતાની સૂઝબૂઝ ડિઝાઇનથી આ બધી વસ્તુ બનાવતા હોય છે ને પોતે એટલું ડિટેલિંગમાં કામ કરતા હોય છે. એટલે ખાસ આપણે છે ને વુમન એમ્પાવરમેન્ટનું પણ એક પ્રોપર એક્ઝામ્પલ પૂરું પડે છે કે ભાઈ એક લેડીઝ પોતાના ઘરેથી આ જોરદાર બિઝનેસ ચલાવી રહ્યા છે. હવે તમારે પણ આ મૂર્તિઓ તમારા ઘર માટે, તમારા ઓફિસ માટે, કે તમારા કોઈને ગિફ્ટમાં દેવા માટે મોમેન્ટો તરીકે લેવી હોય ને તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ઘરે બેઠા ડિલિવરી પણ થઈ જશે અને બેસ્ટ પ્રાઇસમાં મળે છે. સૌથી જોરદાર અને સૌથી વધારે કલેક્શન આપણને જોવા મળે છે ખાટુ શ્યામ બાબાનું. કળિયુગના દેવતા તરીકે ખાટુ શ્યામ બાબાને આપણે પૂજીએ છીએ. ખાટુ શ્યામ બાબાની આ મૂર્તિ તમારા ઘરે જો હશે ને તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. અને જોઈ શકો છો ખોડિયાર માતાજીની મૂર્તિનું પણ આપણે ઘણું બધું કલેક્શન જોવા મળે છે. એવી રીતના તમે જુઓ હનુમાનજીમાં પણ ઘણી બધી વેરાયટી આપણને જોવા મળે છે. એવી રીતના રામલલ્લામાં પણ તમે જુઓ ઘણી બધી મૂર્તિનું કલેક્શન છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ જોવા મળે છે. સાવરિયા શેઠની પણ પ્રતિમા જોવા મળે છે. નીલકંઠ વર્ણની, એવી રીતના આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને આપણને સરદાર પટેલ સાહેબની બધાની મૂર્તિઓ જોવા મળે છે. અને આપણને કિંગ ઓફ સાળંગપુર ગણેશ ભગવાનની પણ મૂર્તિ મળી જાય છે. અને આ જો સાળંગપુરમાં જે કષ્ટભંજન દેવની જે મૂર્તિ છે ને આ બેહૂબ એના જેવી જ મૂર્તિ આપણને છે ને મળી છે. કસ્ટમાઇઝેશન તમારે જે ટાઈપનો કલર ડિઝાઇન વેરાયટી જોઈએ એ ટાઈપનું પણ મળી જતું હોય છે. ગિફ્ટ આર્ટિકલનો તમારે શોરૂમ છે કે તમે પણ કદાચ મૂર્તિઓ વેચો છો ને તમને આ બધી વસ્તુ હોલસેલ ભાવે પણ મળી શકે છે. તમને હોય છે એમના ઇન્સ્ટાગ્રામ પેજ છે જેની ઉપર પ્રોપર બધી વસ્તુની અપડેટ મૂકતા હોય છે. તો તમે પણ છે ને લેવાનું વિચારો છો ને તો મોડું કરતા નહીં, કેમ કે બેસ્ટ વેરાયટી બેસ્ટ ડિઝાઇનની સાથે મળી રહી છે.